દરેક ગરીબને સામાન્ય બીમારીમાં સારવાર સરળતાથી મળી રહે તે માટે સરકારે અર્બન હેલ્થ સેન્ટર બનાવ્યા છે, પરંતુ તે અર્બન હેલ્થ સેન્ટરો ટ્રેની સ્ટુડન્ટ્સના ભરોસે ચાલતું હોય તો આવું જ કંઈક વીટીવી ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનમાં સામે આવ્યું છે। ત્યારે ક્યાં ટ્રેની મેડિકલ સ્ટુડન્ટના ભરોસે ધમધમે છે અર્બન હેલ્થ સેન્ટર, જોઈ લો। ટ્રેની વિદ્યાર્થીઓના ભરોસે આરોગ્ય સેવા, ડોક્ટર ગાયબ, ટ્રેની વિદ્યાર્થી આપે છે દવા। ગરીબને પણ સ્વાસ્થ્ય સેવા સારી મળી રહે તે માટે સરકારે ઠેર ઠેર અર્બન હેલ્થ સેન્ટર શરૂ કર્યા છે, પરંતુ તે અર્બન હેલ્થ સેન્ટરમાં ડોક્ટર જ ગાયબ હોય તો આવું જ કંઈક અમદાવાદના જોધપુર અર્બન હેલ્થ સેન્ટરમાં જોવા મળ્યું, જ્યાં અમારા સંવાદદાતા દર્દી બનીને ગયા અને આરોગ્ય સેવાની પોલમ પોલ ખુલી ગઈ। કેવી રીતે, તમે ખુદ જોઈ લો। વધારો થોડી એક બોટલ છે ને એવી 2 લીટરની બોટલ ને એવી 2 પીવાની જ પીવાની। એક વાર તો ફોનમાં અલાર્મ મૂકી દીધો, બટ પાણી ખાસ પીતા રહે બહાર જાવ ત્યારે। અને પછી અને શક્તિની ગોળી લખી છે વિટામિનની 10 દિવસની કોર્સ છે, અને અગર આ સમજે કે ઝાડા ઉઠીને જેના જેવું લાગે ને તો બતાવવા। જોયું ને તમે, અમદાવાદ જોધપુર અર્બન હેલ્થ સેન્ટરમાં લોલમ લોલ ચાલે છે। ડોક્ટર સાહેબની ખુરશી ખાલી છે અને તેની જગ્યાએ જે મેડિકલ સ્ટુડન્ટ ટ્રેનિંગમાં આવે છે તેઓ દર્દીઓને ચેક કરીને દવા આપી રહ્યા છે। જો કે પહેલા તો અમારા સંવાદદાતા ઓફ કેમેરા દર્દી બનીને ગયા, પરંતુ જ્યારે કેમેરા સાથે ગયા તો ટ્રેની મેડિકલ સ્ટુડન્ટે શું જવાબ આપ્યો સાંભળો। અત્યારે કરવાના છીએ અને અત્યારે હાલ અમે જે અર્બન હેલ્થ સેન્ટર છે ત્યાં પહોંચ્યા છે અને અત્યારે હાલ તપાસ કરીશું। બેન, મેડિકલ ઓફિસર છે? હા છે ને, કમ્પ્યુટર રૂમમાં છે। કમ્પ્યુટર રૂમમાં છે તો દવા કોણ આપે છે અહીંયા? વી આર ઇન્ટર્ન, સરને 5 મિનિટ કામ છે એટલે ગયા છે। હું દવા લઈ ગયો ત્યારે પણ હતા નહીં, તમે દવા આપી હતી, પેલા ભાઈ હતા એમણે પણ દવા આપી હતી। હા એ છે ને, અહીંયા છે અમારા સર છે। સર છે? ક્યાં છે, બોલાવો ને। તમે તપાસ કરતા હતા ને બેન? હા, મારી સાથે મારા કોઈ ઇન્ટર્ન। તો મેડિકલ ઓફિસર ક્યાં છે? મેડિકલ ઓફિસર છે, કમ્પ્યુટર રૂમમાં બેઠા છે, થોડી વાર જ ગયા છે, બાકી અમારી સાથે જ બેસે છે। ભનક લાગતા ડોક્ટર પણ દોડી આવ્યા અને રસ્તામાં જ અમારી મુલાકાત થઈ ગઈ। પછી સાંભળો ડોક્ટર સાહેબના બહાના કેવા કેવા હતા। મેડિકલ ઓફિસર તમે છો, શું નામ છે આપનું? નિશ્ચલ મહેતા। આપની ડ્યુટી હોય છે ઇન્ટર્ન ડોક્ટરો તપાસીને દવા આપતી રહે છે ને, એટલે હું 5 મિનિટ મારું કામ હતું ને એટલે હું પોતે દવા લઈ ગયો, એ લોકોએ તપાસ્યા, એમણે કીધું કે તમને તકલીફ ના હોય તો અમે જ દવા આપીશું એમ। ના ના એવું કઈ નથી, અહીંયા જ હાજર નતા, હું ખુદ દવા લઈ ગયો છું, નિશ્ચલભાઈ આ મેં દવા લીધી છે અહીંયાથી। હમણાં 5 મિનિટ પહેલા જ હું અહીંયાથી ગયો, કેટલી વાર પહેલા આવ્યા 20 મિનિટ થઈ ગઈ, હું અહીંયા રાહ જોઈ તમારી। મેં આરોગ્ય અધિકારી સાથે વાત કરી, એમણે કીધું કે ભાઈ એમની જવાબદારી હોય છે 9 થી 5 સુધીની। હું અહીંયા જોઉં છું 9 થી 5। હવે આમાં કોઈ આડી અવળી દવા લખાઈ ગઈ અને કોઈ દર્દીને રિએક્શન આવ્યું કે કંઈ થયું તો જવાબદાર કોણ? આ મુદ્દે અમે આરોગ્ય અધિકારી સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કર્યો। જે આજનો એક બનાવ બનેલો છે કે જોધપુર અર્બન હેલ્થ સેન્ટરમાં ડોક્ટર હાજર ન હતા અને ઇન્ટર્ન દ્વારા આ તમામ સારવાર આપવામાં આવતી હતી। મુખ્યત્વે મેડિકલ ઓફિસર દ્વારા ઓપીડી સર્વિસીસ ઉપરાંત એડમિનિસ્ટ્રેટિવ વર્ક તેમજ ફિલ્ડની કામગીરી પણ કરવામાં આવતી હોય છે। આ બનાવ દરમિયાન ડોક્ટર પણ આ જ અર્બન હેલ્થ સેન્ટરમાં હાજર હતા અને અન્ય એડમિનિસ્ટ્રેટિવ વર્કમાં તે ફોલોઅપ કરાવતા હતા। તેમ છતાં આ બાબતને ગંભીરતાથી લેવામાં આવેલી છે। સદરૂ બાબતે જરૂરી કાર્યવાહી કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે। સવાલ એ થાય છે કે ડોક્ટર વિહોણા આવા કેટલા અર્બન હેલ્થ સેન્ટર છે? ગુજરાતનું આરોગ્ય વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘે છે? કેટલા દર્દીઓને આડી અવળી દવાઓ આપવામાં આવી છે? દર્દીઓના જીવની કોઈને પડી છે ખરી? સરકારી પગારે પોતાના કામો કરનારા આવા કેટલા તબીબો છે? ટ્રેની તબીબોના હવાલે દર્દીઓનું સ્વાસ્થ્ય છોડનાર વિરુદ્ધ કાર્યવાહી થશે? ફરજ દરમિયાન ડોક્ટરો જો પોતાના કામ કરશે તો જનતાના આરોગ્યની સંભાળ કોણ રાખશે? આ તો એક અર્બન હેલ્થ સેન્ટરની વાત થઈ, અન્ય જગ્યાએ પણ આવું બની શકે છે। ત્યારે જોવાનું એ રહેશે કે આ મુદ્દે આરોગ્ય વિભાગ કોઈ પગલાં ભરે છે કે નહીં। કેમેરામેન દશરથ ઠાકોર સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।